સાણંદ તાલુકાના જોલાપુર ગામની આદર્શ પ્રાથમિક શાળામાં વૃક્ષોના વેચાણને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે શાળામાં રહેલા વૃક્ષો કાપીને તેનું લાકડું કડી ગામે વેચી દેવામાં આવ્યું હતું અને આશરે 700 થી 800 મણ જેટલું લાકડું વેચાયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ લાકડાના વેચાણથી મળેલી રકમ શાળા અથવા વિદ્યાર્થીઓના વિકાસ માટે વપરાઈ નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે ગ્રામજનોએ તપાસની માંગ કરી છે અને આ અંગેના વિડીયોમાં ગ્રામજનો શાળાના આચાર્ય સામે આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે। જો કે વૃક્ષો કાપવા, લાકડું વેચવા અને મળેલી રકમના ઉપયોગના અંગેના તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે। સમગ્ર મામલે સરપંચ, સ્થાનિકો અને શાળાના આચાર્યના નિવેદનો પણ મહત્વના બન્યા છે। મારું નામ વિજયભાઈ મિસ્ત્રી છે, આચાર્ય શ્રી જોલાપુર પ્રાથમિક શાળા। વૃક્ષો કાપવા માટેની ગામના વ્યક્તિ જે આનંદ લક્ષ્મણભાઈ છે, એમને વૃક્ષો કાપવા માટેની જ ખાલી જાણ કરેલી, વેચવા બાબતે મારી એમની સાથે કોઈ વાત થઈ નથી। આ નિર્ણય એમને પોતાની જાતે લીધેલો છે, જે બાબતે હું પોતે બિલકુલ અજાણ છું। એને ક્યાં વેચ્યા, કોને વેચ્યા એ બાબતથી હું બિલકુલ અવગત છું। ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે સાહેબે જ વેચી માર્યા છે। એ ગામજનો આક્ષેપ કરતા હશે, બરાબર છે, બાકી આ બાબતમાં, વેચાણ બાબતમાં હું બિલકુલ નિર્દોષ છું। મેં આની અંદર એક રૂપિયો પણ લીધો નથી અને એ વ્યક્તિએ કોને વેચ્યા છે, ક્યાં આપ્યા છે એ બાબતે હું બિલકુલ અજાણ છું। તો આપને જાણ કરેલી સરપંચ સાહેબને કે કોઈ કમિટી સભ્યોને કે આ વૃક્ષો કાપી થડમાંથી કાપી છે? થડમાંથી 2 વૃક્ષો એવા હતા। ભાઈ કાશીરામભાઈ, આજરોજ આદર્શ પ્રાથમિક શાળા જોલાપુરની અંદર વૃક્ષો ગવર્મેન્ટ દર વર્ષે કહેતી હોય કે વૃક્ષો વાવો, હરિયાળી લાવો, બાળકોની અંદર નિરોગી રહેવા માટે પણ વૃક્ષો હોવા જોઈએ। પરંતુ અમારી પ્રાથમિક શાળામાં 2 દિવસ પહેલાં અગાઉ અમને જાણવા મળ્યું કે અહીંના પ્રિન્સિપાલ થ્રુ વૃક્ષો જડમૂળથી કાઢી અને એનું લાકડું વેચાણ માટે આપવામાં આવેલું। અમે કાલે અહીંયા જાણ કરી, ત્યાર પછી ત્યારે પ્રિન્સિપાલને ફોન કર્યો વિજયભાઈને, તો વિજયભાઈ કે હું મીટિંગમાં હું। ત્યાર પછી અમે ખાતરી કરી તો અહીંથી આશરે 700-800 મણ લાકડું કડી ગામે વેચાયેલું હોય। અહીંયા એક ગાડી તો અમે ડિટેલ કરી લીધી પોલીસ સ્ટેશનમાં ફોન કરીને અહીંયાથી। ત્યાર પછી અમે ખોડા પોલીસ સ્ટેશન જાણ કરી, તો ખોડા પોલીસ સ્ટેશનથી એવું કહેવામાં આવ્યું કે તમે વન વિભાગમાં જાણ કરો। વન વિભાગમાં અમે ફોન કર્યો, વન વિભાગના અધિકારી એવું કહેતા કે અમે મારા પથરીના દુખાવા હોવાના કારણે ત્યાં હું હાજર નથી। તો મેં મામલતદાર સાહેબને ફોન કર્યો, ટોટલ ડિટેલ ત્યાં મામલતદાર સાહેબને આલી રહે, ટીપીઓ સાહેબ વિરંગામથી મહેશભાઈને પણ ટોટલ જણાવેલું હોય। અને માત્ર લાકડા કાપીને ભ્રષ્ટાચાર કરો એ નહીં, પ્રાથમિક શાળાની અંદર પ્રિન્સિપલ સાહેબ આપણને કોઈ રજૂઆત કરેલી નથી, આપણે કોઈ પરમિશન લીધી નથી, પંચાયતમાં જાણ નથી કરી, એસએફજી કમિટીને પણ જાણ નથી કરી, અને એમની રીતે એમને વૃક્ષો કાપવાનું ડાયરેક્ટ મજૂરને આપી અને લાકડા વેચાણ કરાવાયું। અને 2 ગાડી અને 2 ટ્રેક્ટર, આ 4 એમને ભરાઈ અને ડાયરેક્ટ કડી ગામમાં વેચી માર્યા। કાલે હું આવ્યો સ્કૂલમાં, મને ફોન આવ્યો એટલે મને કીધું કે સરપંચ તમને કોઈને જાણ કરી હતી? તો મેં કીધું ભાઈ ના, મને કોઈને જાણ કરેલી નથી। પછી આવી અને મજૂરને પકડ્યા। અગોલ ગામના 4 મુસલમાન અને એક અમારા ગામના ભાઈ, એ 5 વ્યક્તિ હતા। એ ચાલી અને પછી મેં ગાડી જમા લેવડાવી દીધી, એના ફોટા પાડ્યા, વિડીયો ઉતારી દીધા અને આખાનો સ્કૂલનો વિડીયો લીધો। સ્કૂલના પ્રિન્સિપાલ શું નામ છે અને